સમાચાર સૌથી પહેલા હવામાન વિભાગની આગાહીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। 8 જિલ્લામાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ। આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે। સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। 8 જિલ્લા એવા છે કે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસશે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ ડાંગ, વલસાડની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 18 જિલ્લા એવા છે કે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે, કારણ કે આ 18 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સમાવેશ થાય છે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા અને ભરૂચનો આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે।